નમસ્કાર, જય હિન્દ. સ્વાગત છે આપ સૌનું દોસ્તો લક્ષ્યમ એકેડમીમાં. દોસ્તો GSSB દ્વારા તાજેતરમાં લેબ આસિસ્ટન્ટની ભરતી જાહેર કરી. હાલ તો વાત એ કરીએ કે આના ફોર્મ પણ ભરાઈ ચૂક્યા છે અને મારી પાસે આંકડો છે આ ભરતીમાં આ જે 145 જગ્યા ઉપર જે ભરતી હતી આ ભરતીની અંદર ટોટલ 68,203 જેવા ફોર્મ ભરાણા છે. એટલે તમે માની લ્યો કે 68,200 જેવા ફોર્મ ભરાણા છે. બરાબર. હવે આ 145 જગ્યાની આ ભરતી 145 જગ્યા છે. આ 145 જગ્યા ઉપર આ જે જગ્યાઓ છે એ છે લેબ આસિસ્ટન્ટની. બરાબર. આ લેબ આસિસ્ટન્ટની 327મી જે જાહેરાત નંબર છે એની અંદર જો આપણે વાત કરીએ તો તૈયારી કરવી છે. કયો ટોપિક વધારે પૂછાશે એના અંદર 120 માર્કનું ટેકનિકલ શું છે, મેઇન મુદ્દો આપણો એ છે. ટેકનિકલ ઉપર વાત કરીએ કેમ કે અહીંયા તમને ખ્યાલ હશે કે અહીંયા જે પરીક્ષા પદ્ધતિ છે એ કંઈક આવી છે કે પાર્ટ એ હશે, એ પાર્ટ એ ની અંદર 60 માર્ક હશે અને જેની અંદર મેથ્સ અને રીઝનિંગ હશે. પછી આવશે પાર્ટ બી, તો એના 150 માર્ક હશે અને પાર્ટ બી ની અંદર બંધારણ હશે, કરંટ અફેર્સ હશે અને ગુજરાતી, ઇંગ્લિશ, કોમ્પ્રિહેન્શન હશે અને એની સાથે વિષય વસ્તુ હશે. વિષય વસ્તુ જગ્યાને લગતું એ જ્ઞાન વિષય વસ્તુ, જેના 120 માર્ક થશે. આ 120 માર્ક અહીંયા જે છે એ ટોટલ 30 માર્ક થશે. અહીંયા આ 3 સબ્જેક્ટના 30 માર્ક છે એ આના થશે. ક્લિયર? આ જે વસ્તુ છે એના ટોટલ 150 માર્ક. હવે આખું પેપર છે એ તમારું આ જે પાર્ટ એ છે તો આમાંય 40% માર્ક લઈ આવવા પડશે અને પાર્ટ બી છે તો એમાંય 40% માર્ક લઈ આવવા પડશે. પણ આ 210 માર્ક છે એ 210 માર્કથી અંદર ડીવી થશે તમારું 2 ગણાનું. એટલે કે જે અહીંયા માર્ક્સ જેના વધારે થશે એવા ઉમેદવારોને સિલેક્ટ કરી અને મેરિટના બેઝ ઉપર 2 ગણા ઉમેદવારો છે એને ડીવી થશે. તો હવે મેઇન મુદ્દો એ છે કે આ 120 માર્કને આપણે પાસ કરવા હોય, 120 માર્ક હોય એમાંથી મેક્સિમમ માર્ક આપણે લઈ આવવા હોય તો શું કરવું જોઈએ? 120 માર્કની અંદર તમારે સૌથી પહેલા તો સિલેબસ જોવો પડે. બરાબર. અહીંયા આ પાર્ટ એ છે તો આ પાર્ટ એમાં જે રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન છે આ એના ટોટલ 30 માર્ક છે. કેટલા માર્ક છે? 30 માર્ક. 30 પ્રશ્નો હશે જેમાં પ્રોબ્લેમ ઓન એજીસ, વેન ડાયાગ્રામ, વિઝ્યુઅલ રીઝનિંગ હશે, બ્લડ રિલેશન હશે, એરિથમેટિક રીઝનિંગ હશે, ડેટા ઇન્ટરપ્રિટેશન. ડેટા ઇન્ટરપ્રિટેશન એટલે શું? તો કે એક ચાર્ટ આપ્યો હોય અથવા તો પાઈ ચાર્ટ હોય, ગ્રાફ હોય, ટેબલ હોય, એના ઉપરથી તમારે માહિતી છે એનું અવલોકન કરવાનું થાય, ઓબ્ઝર્વ કરવાનું થાય અને એમાંથી તમારે આન્સર લખવાનો થાય. ડેટા સફિશિયન્સી છે, આવા ટોપિક આવશે. એના બાદ જો વાત કરીએ ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ એટલે એને તમે કયો મેથ્સ, તો એમાં 30 પ્રશ્નો હશે પણ એમાં આ 11 ટોપિક હશે. નંબર સિસ્ટમ, સિમ્પ્લિફિકેશન એન્ડ અલ્જેબ્રા, એરિથમેટિક એન્ડ જીઓમેટ્રિક પ્રોગ્રેશન, એવરેજ, પર્સન્ટેજ, પ્રોફિટ લોસ છે, રેશિયો એન્ડ પ્રપોર્શન છે, પાર્ટનરશિપ છે, ટાઈમ એન્ડ વર્ક છે, ટાઈમ, સ્પીડ એન્ડ ડિસ્ટન્સ છે, વર્ક, વેજીસ એન્ડ ચેન રૂલ છે. આ બધા તો આ વસ્તુ તો આઈ હોપ કે ભાઈ તમે લોકો છે સાયન્સ બેકગ્રાઉન્ડ વાળા છો તો તમે આટલું વસ્તુ તો સારી રીતે કરી શકશો. પણ મેઇન મુદ્દો હવે આવે છે પાર્ટ બી. તો પાર્ટ બી ની અંદર તમારે આ બંધારણ છે એ 10 માર્કનું પૂછાશે અને એના આ બધા ટોપિકો છે. કરંટ અફેર્સ પૂછાશે જે છેલ્લા 1 વર્ષનું હશે. 1 વર્ષનું કરંટ અફેર હવે કરવું પડશે. બીજી વાત, તમારી આ પરીક્ષા છે એ CBRT થી આવશે. શું? CBRT એટલે કે કમ્પ્યુટર બેઝડ રિક્રુટમેન્ટ ટેસ્ટ છે એ તમારે આવશે. એ ધ્યાન રાખવાનું. અને અહીંયા જે સૌથી મહત્વનો પોર્શન આવ્યો કે જે જગ્યાને લગતું જે જ્ઞાન 120 પ્રશ્નો હશે તો એમાં 3 પાર્ટ આવશે: ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી. આ 3 પાર્ટ છે એની અંદર આખું તમારું 120 માર્ક કવર થાય છે. જુઓ ભાઈ, અહીંયા સૌથી પહેલા કેમેસ્ટ્રીનો પોર્શન છે. કેમેસ્ટ્રી છે પાર્ટ 1 અને એમાં 25 માર્ક. જો અહીંયા એના આખા તમને ટોપિકો છે એ પણ આપી દીધા છે. બરાબર. ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી છે જેમાં ઇલેક્ટ્રોમિકેનિકલ સેલ્સ આવે, ગ્લેવેન સેલ્સ આવે, નેરેસ્ટ ઇક્વેશન છે, ફ્યુલ સેલ્સ આવે, બેટરીઝ આવે છે, કોરોઝન્સ છે એ આવે છે. તો તમે અહીંયા જોશો તો આ કેમિકલ કાઇનેટિક્સ છે,
આ બધા જે ટોપિકો છે એ ટોપિકો તમને કેમેસ્ટ્રીની અંદર પૂછાશે. પાછા કેમેસ્ટ્રીમાં બે પાર્ટ છે, કેમેસ્ટ્રી પાર્ટ 1 અને કેમેસ્ટ્રી પાર્ટ 2. એટલે આમ જોવા જાવ તો 11-12 નો જ આખો સિલેબસ છે. 120 માર્ક છે. કેટલા છે? 120 માર્ક. હવે અહીંયા મેઇન મુદ્દો શરૂ થાય છે કે 120 માર્ક છે અને એમાં MCQ છે. તો અહીંયા તમને લોકોને ઈ વસ્તુ અઘરી પડશે કે કયો ટોપિક ઉપર વધારે ભાર આપવો, કયા ટોપિક ઉપર ઓછો ભાર આપવો. અને 120 માર્કની અંદર, એ 120 માર્કની અંદર ક્યાંથી કેવી રીતે જવાય, બરાબર. 120 માર્કની અંદર કયા જે છે એ કેવી રીતે તમારે એ ટોપિક્સ છે એને સ્કીપ કરવા જોઈએ એ ખબર હોવી જોઈએ. અને 120 માર્કની અંદર MCQs છે એ કેવી રીતે નીકળશે અને આમાં સૌથી વધારે મહત્વતા કઈ રહેશે. તો આ બધું જ વસ્તુઓ છે એ તમને અમારા દ્વારા ગાઈડન્સ પણ મળી જશે. આ બધા તમારા એ 120 માર્કના કેમેસ્ટ્રી પાર્ટ 2 ના ટોપિક છે. એવી જ રીતે જોવા જાય તો ફિઝિક્સ, તો એમાં પણ બે ભાગ છે, ફિઝિક્સ પાર્ટ 1 અને ફિઝિક્સ પાર્ટ 2. પાર્ટ 1 ના 15 માર્ક જુઓ તમને કેવા ટોપિક છે, તો કે ઇલેક્ટ્રિક ચાર્જીસ એન્ડ ફિલ્ડ, ઇલેક્ટ્રિક ચાર્જ શું છે, કન્ડક્શન શું છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ શું છે, ફ્લક્સ શું છે, ડાયપોલ શું છે, આવા બધા ટોપિકો છે, બરાબર. અને એવી જ રીતે એ અહીંયા ફિઝિક્સ છે તો એનું પણ પાર્ટ 2 એ પણ આવે છે, જેને આપણે ફિઝિક્સ પાર્ટ 2. તમે એ વસ્તુ સમજી શકો કે 11th અને 12th છે આ એનો આખો સિલેબસ છે, બરાબર છે. 11-12 નો સિલેબસ, તો એના અલગ અલગ માર્કનું વેઇટેજ છે એ અહીંયા આપેલું જ છે, બરાબર. પછી અહીંયા થોડોક પોર્શન છે એ 20 માર્કનો ઇંગ્લિશ ગ્રામરનો પણ આવશે. જો અહીંયા લખ્યું છે ઇંગ્લિશ ગ્રામર, તો ઇંગ્લિશ ગ્રામર એ આપશે. અને ચોથો પોર્શન છે એ બાયોલોજીનો છે. 20 માર્ક છે એ બાયોલોજી અહીંયા આપ્યું છે. હ્યુમન રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે, બાયોલોજીના ટોપિક છે. અને અત્યારે હાલમાં જે ટ્રેન્ડ હોય એના ઉપરના આની અંદરના જે ટ્રેન્ડ હોય, કરંટને રિલેટેડ ના ટ્રેન્ડ હોય, તો એવા જે ટોપિકો છે એમાંથી પણ ક્વેશ્ચન એ કરી શકે છે. તો આ રીતે તમારું બાયોલોજી થાય. એટલે આખો જે સિલેબસ છે એ સિલેબસ છે એ ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી 11-12 ઉપર એ જાય છે. કારણ કે અહીંયા 12th પાસ અને 12th સાયન્સ પાસ કરેલું હોય એવા લોકો છે એને અહીંયા લેવામાં આવશે. તો હવે મેઇન વાત કરીએ કે ભાઈ જો આ પરીક્ષાની અંદર નંબર ઓફ ફોર્મ વધારે ભરાયેલા છે, પણ બધા લોકો પરીક્ષા ભરવા નહીં આવે, કારણ કે પરીક્ષા ભરવા માટે મહેનત કરવાવાળા લોકોની સંખ્યા ઓછી છે અને એમાંથી તમે લોકો એક છો. અને એ મહેનતની અંદર તમને જોશે એક્સપર્ટ લોકોનું ગાઈડન્સ કે જેણે આ ગૌણ સેવાની પેટર્નને બહુ વ્યવસ્થિત રીતે સમજી હોય અને એની સાથે સાથે એની પાસે આ બધા જ સબ્જેક્ટ, આ 120 માર્કની સાથે એ તમામ સબ્જેક્ટનું જ્ઞાન હોય. અને એ વસ્તુ તમને લક્ષ્યમ એકેડેમીના ફેકલ્ટીઝ, લક્ષ્યમ એકેડેમી પ્રોવાઈડ કરી રહી છે માત્ર 2499 ની અંદર આખા કોર્સમાં. આ લેબોરેટરી ટેકનિશિયનની અંદર 2499. આમાં પણ ડિસ્કાઉન્ટ થઈ જશે. તમારે અમારી જે હેલ્પલાઇન નંબર છે, હેલ્પલાઇન નંબર 9429077607 ઉપર કોલ કરી અને આના વિશે બધી માહિતી લઈ લેજો. તૈયારી કેવી રીતે કરવી, કેમ કરવી, બધી માહિતી પણ આપશે. અને આની અંદર લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર્સ, એની સાથે ફ્રી PDFs મળશે, એની સાથે ટોપિક ટેસ્ટ મળશે, એની સાથે તમને મોક ટેસ્ટ મળશે. એટલે કે કમ્પ્લીટ સોલ્યુશન GSSB લેબોરેટરી ટેકનિશિયન, લેબોરેટરી આસિસ્ટન્ટ આ બનવાનું તમને મળશે, બરાબર. અહીંયા લેબોરેટરી આસિસ્ટન્ટ જે છે એ લેબોરેટરી આસિસ્ટન્ટ બનવાનું આખું કમ્પ્લીટ સોલ્યુશન, આ 145 ની ભરતી આ, અને એની સાથે સાથે 20 તારીખ સુધી હજી એક ભરતી છે લેબોરેટરી આસિસ્ટન્ટની, એ બે અલગ અલગ ડિપાર્ટમેન્ટની અંદર છે, પણ આખું વસ્તુ કવર થઈ જશે. ક્લિયર છે? એટલે જો તમે ઈચ્છો છો કે આ પરીક્ષા પાસ કરવી છે અને એક્સપર્ટ વ્યક્તિનું ગાઈડન્સ જોઈએ છે, પગારની સાપેક્ષે માત્ર 20 થી 30% જેવો જ અહીંયા આ કોર્સ મળે છે. 2499 રૂપિયામાં 100 રૂપિયાનો હજી ડિસ્કાઉન્ટ મળે છે. તો તમારા માટે બેનિફિટ રહેશે કે એક્સપર્ટ લોકોનું ગાઈડન્સ લઈ ટોપિક ટેસ્ટ, મોક ટેસ્ટ આ બધી જ વસ્તુ તમે મેળવી શકશો. લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર્સ પણ મેળવી શકશો. બધી જ વસ્તુ કમ્પ્લીટ 300+ કલાકના તો લેક્ચર્સ છે એ તમને મળી જશે, બરાબર. એટલે તમે રિવાઇઝ પણ કરી શકશો. કેવી રીતે પ્રશ્ન પૂછવામાં આવે એ પણ તમને ખબર પડી જશે, બરાબર. અને એટલે જ તમે જોડાઈ શકો છો લક્ષ્યમ એકેડેમીના આ કોર્સમાં.
જો તમારે કોઈ ફર્ધર માહિતી જોતી હોય તો અમારા આ હેલ્પલાઇન નંબર 2 છે એમાં તમે કોલ કરીને માહિતી માંગી શકો છો. આશા રાખીએ આ માહિતી સમજાઈ હશે અને મારી ટેલિગ્રામ ચેનલની સાથે પણ તમે ફર્ધર અપડેટ્સ માટે જોડાઈ શકો છો. જય હિન્દ.